મૂળ વસ્તુમાં આવવું. નિજ્યા ધર્મ છે એ પોતા પાસેથી શરૂ થાય અને પોતા પાસે પૂરું થાય. તો એ સમજવું કે વસ્તુ હા છે. વૈજ્ઞાનિકે કીધું કે તમે શબ્દ ફેંકો તો શબ્દ તમારા સિવાય જ્યાંથી ફેંકો ત્યાં જ વીરમે. કોઈનું તમે અપમાન કર્યું, જ્યાં સુધી તમારું અપમાન ન કરી લે અથવા દિલથી માફી ન માગે ત્યાં લગ તમને શબ્દો કોરી ખાય. એ વૈજ્ઞાનિકે ગેલેલિયોએ કીધેલું કે જે સફરજન નીચે ગ્રે ઓફ લેવિટેશન ગુરુત્વાકર્ષણનું બળથી જે નીચે પડે છે પૃથ્વીના આકર્ષણ બળથી, એમ જો તમે એવો પદાર્થ કે એવો વસ્તુ ફેંકો અહીંથી, જો એને ગુરુત્વાકર્ષણના બળના આવરણમાં ન આવે એટલી ઝડપે ફેંકો તો અહીંથી ફેંકેલો પદાર્થ એ તમારા આખું વર્તુળ પરિભ્રમણ કરીને પાછો તમે જ્યાંથી ફેંકો ત્યાં જ આવી જાય છે. એટલે આ શબ્દ બ્રહ્મ છે. અને બ્રહ્મ ચીના સોહી બ્રાહ્મણા. બ્રાહ્મણ કોને કીધા? બ્રહ્મને ચીના ઈ. અને બ્રહ્મ ક્યાંથી નીકળે?